અને અત્યારે પછી તમે નેતાનો વગાડો. તમે રાજુ ખરપડાના એક નેતાને કોઈ છો, બીજા નેતા તમે પાલભાઈ આંબળિયાને કોણ છો? ગુજરાતમાં 3-4 નેતા છે ને એ કોઈ નાખો એટલે તમારું ખેડૂતનું કામ થવાનું પૂરું. જે પાલભાઈ માથે રીતિને એ ખેડૂત તદ્દન ખોટું છે. અને કોઈ એમ કહેતું કે પાલભાઈ તો આજીવન કોંગ્રેસમાંથી જ છે. પાલભાઈ કોંગ્રેસ સિવાય છે જ નહીં, બધાને ખેડૂતોને ખબર છે. અને પાલભાઈ એક એવો નેતો છે કે ઘરના ડીઝલ બાળી અને તમે 12 વાગ્યા રાતે ફોન કરો ને તો એ જૂનાગઢથી પાલભાઈ અત્યારે તમારું ગામ પોઈન્ટ હોય કે હટલા હોય કે રામપડા હોય, જે ગામ હોય ત્યાં પાલભાઈ અડધી રાતે પહોંચેલો માણા છે. અને પાલભાઈ અત્યારે ગુજરાતમાં જે નેતાને વધારે જો ખબર પડતી હોય, હોશિયારમાં હોશિયાર હોય તો પાલભાઈ છે. કે થાંભલા વિશે શું પોઝિશન છે, ગમે પણ પ્રશ્ન હોય એમાં પાલભાઈને પણ ખબર પડતી હોય છે. અને પાલભાઈ જે કોઈ ખેડૂત કોઈ ક્યાં ખેડૂત મને કે મેં પાલભાઈને 25,000 રૂપિયા બધા પાલભાઈ મહેનત કરતા હતા, એક ખેડૂત મને તમે દેખાડો. પાલભાઈનો વાંક શું હતો? પાલભાઈનો વાંક હતો જ નહીં, વાંક ખેડૂતનો હતો. ખેડૂત તમે બધા એક થાવ. કોઈ 5 ખેડૂત કહેતો 5 તમે જવું પડે કે ઉભા રહો. અત્યારે આપણે કડદા કાંડમાં થયું હતું અને 80 જણા જેલમાં હતા. તેથી બધા રાજુભાઈનો વખત રાજુભાઈ જઈને 80 જણા જેલમાં પૂર્યા. રાજુભાઈ અત્યારે નીકળી ગયા, રાજુભાઈ સટકી ગયા. પણ રાજુભાઈ નીકળી જાય ને આવું થાય તો શું થાય? પાલભાઈને ખેડૂતને જેલમાં નહોતા જવા દેતા. ધીમા પાલભાઈ કહેતા હતા અહીંયા જઈને પોલીસવાળા મારીએ અને ઢીંગાણું થાય, પોલીસવાળા પકડી 50 ખેડૂત જેલમાં ઠોકી દે તો ના પૂરું આવે કે પાલભાઈએ ખેડૂતને જેલમાં પૂર્યા. હું તો તમારા ઉપર આ કરવાનું હતું. એટલે પાલભાઈની વાત સાચી હતી કે તમે મિટિંગ કરો. અત્યારે મિટિંગ કર્યા પછી આપણે અલ્ટિમેટમ હતી કે ભાઈ 15 દિવસ પછી અમને ગાંધીનગર આવશું, એ પછી એ વસ્તુ થાય. તમે પાલભાઈ અહીંયા લઈ જાય, પોલીસમાં લાઠીચાર્જ કર્યો હોય અને ખેડૂત જાજા ભેગા થયા અને ગાંડા ખેડૂત હોય જ પાણાના ખા કરે 5 જણા કોઈ ગાડીના કાચ ફોડી નાખે તે થાય તો વારો કોણ આવે? જેલમાં પાલભાઈનો જવાનો વારો. પાલભાઈ સિવાય 80 ખેડૂતને જેલમાં પૂર્યા હોય તો શું કહે? પાલભાઈને કોંગ્રેસની ઇલિંગ જતા ખેડૂતના રેલિંગ તમે જેલા હોય અને એ તમે જોયું ના હોય કે ખેડીમાં રેલિંગ જેલમાં જેલા હોય. વાંક આવે પાલભાઈનો. પાલભાઈ તદ્દન હતા છે ને તદ્દન ખેડૂત ખોટા છે. એક ખેડૂતે કોઈ રૂપિયો આપ્યો પાલભાઈ તો મને દેખાડો કે મેં પાલભાઈને 25,000 રૂપિયા આપ્યા હતા. પાલભાઈએ ઘરના પૈસા બગાડે, મહિને લાખ રૂપિયાનો ખર્ચો થાય. તમે સિંગલ ગામ કાઢી લઈને તો 1000નો ખર્ચો થાય. જે રીતે ફોન કરો આવતો પાલભાઈ એટલે પાલભાઈ કે નવરા તમારે કાઢ્યું છે. તમે ગુજરાતમાંથી આવા નેતાને ગુમાવો હો, ખેડૂતને મોટામાં મોટી ખાટલે ખોડશે અને ખેડૂત પણ એવો હેરાન થવાનો હોય તો કોઈ નેતો ખેડૂતનો બનવાનો જ નથી. બની તો તમારી ગાયરું ખાવાની હોય પ્રોસેસ તમને કોનો હોય ને કે નેતો જડતો નથી, નેતો ભાગી ગયો છે. શું તમારી પાસે કદું કાઢી લેવાનું અમારે ખેડૂતને? અત્યારે નેતાને તમારી પાસે શું નેતાએ લીધું છે? મને એક તો કહો કે રાજુ ખરપડાએ પૈસા લઈ ગયો, પાલભાઈ પૈસા લઈ ગયો અમારી પાસેથી 25,000 રૂપિયા. એક ખેડૂતે નેતાએ પૈસા લીધેલા નથી ખેડૂત પાસેથી. એ જે કરતા હોય તે. અને અત્યારે પછી તમે નેતાનો વગાડો. તમે રાજુ ખરપડાના એક નેતાને કોઈ છો, બીજા નેતા તમે પાલભાઈ આંબળિયાને કોણ છો? ગુજરાતમાં 3-4 નેતા છે ને એ કોઈ નાખો એટલે તમારું ખેડૂતનું કામ થવાનું પૂરું. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.